અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અંગેની કન્ટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું। હાઈકોર્ટે કહ્યું કે રોંગ સાઈડમાં વાહન ચલાવનારના ચાલકોનું વાહન જપ્ત કરો। શહેરમાં બાળકોને લઈને જતી માતાઓ પણ રોંગ સાઈડમાં વાહન ચલાવે છે, તેને ટેવ કેવી રીતે દૂર કરીશું? હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે રિંગ રોડ પર રોંગ સાઈડમાં આવનાર વાહનો સામે પોલીસ કેમ એક્શન નથી લેતી? બોપલ વિસ્તારમાં તો 50% વાહનો રોડ પર હોય તેવો અહેવાલ ન્યૂઝમાં આવ્યો હતો, તેના પર સરકાર ક્યારે કાર્યવાહી કરશે? તો સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો। સરકારે હાઈકોર્ટમાં કહ્યું, પોલીસે શહેરમાં ડ્રાઈવ ચલાવી 7 દિવસમાં 28 વ્હીકલ સીઝ કર્યા। અમદાવાદમાં દરેક સ્કૂલને ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જઈ અને બાળકોને ટ્રાફિકના નિયમો સમજાવે છે, જેના કારણે બાળકો તેના માતા પિતાને સાવચેતી રાખવા માટે જાણ કરે છે। સરકારે વધુમાં કહ્યું કે બોપલ ઘુમા વિસ્તારની સમસ્યા અંગે પોલીસ અને કોર્પોરેશન કામ કરી રહ્યું છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, શું અપડેટ્સ મળી રહ્યા છે? કારણ કે એક તરફ સરકારે ઝાટકણી કાઢવામાં આવી છે, બીજી તરફ ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે રોંગ સાઈડને લઈને, શું વધુ અપડેટ્સ? કુશાલી, જે રીતે રોડ રસ્તા અને ટ્રાફિક અંગે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી અને આ સુનાવણીમાં કોર્ટે ટકોર કરી હતી કે પહેલાં પણ કોર્ટે કહ્યું છે કે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે તેમના વાહનો જરૂર પડે તો જપ્ત કરો। સાથે સાથે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે છેલ્લા 7 દિવસમાં 28 જેટલા વાહનો છે તે સીઝ કરવામાં આવ્યા છે। જે રીતે રાજ્યમાં રોંગ સાઈડનો મુદ્દો છે તેને લઈને રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્કૂલ છે તે એડોપ્ટ કરવામાં આવી છે અને દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશનના જે સિનિયર અધિકારીઓ છે તે સ્કૂલમાં જાય છે અને બાળકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરે છે, જેથી કરીને બાળકો તેમના માતા પિતાને આ ટ્રાફિકના નિયમો અંગે સાવચેત કરે। જો કે કોર્ટે એ પણ ટકોર કરી હતી કે તમે આ કામગીરી કરો છો તે સારી કામગીરી છે, પરંતુ જ્યારે સ્કૂલનો ટાઈમ હોય છે ત્યારે રસ્તા પર જે બાળકો છે તેમની સાથે તેની માતા જે રોંગ સાઈડ જતા જોવા મળે છે, આ માનસિકતા છે તેને કઈ રીતે તમે સુધારશો? સાથે સાથે કોર્ટે જે રોંગ સાઈડ વાહનોની સાથે જે હેવી વ્હીકલ છે તેનો પણ મુદ્દો છે તે સરકાર સમક્ષ રચ્યો હતો અને કોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે એસપી રિંગ રોડ છે ત્યાં રોંગ સાઈડ વાહનો આવતા હોય છે તે બાબતે પણ કાર્યવાહીની જરૂર છે। સાથે સાથે આ બોપલ વિસ્તારમાં જે રીતે એન્ક્રોચમેન્ટ છે એટલે કે દબાણ છે તે બાબતે પણ રાજ્ય સરકારે અથવા તો જે તે અધિકારીઓ છે તેમને કામ કરવાની જરૂર છે, જેના જવાબમાં સરકારી વકીલ છે તેમને જવાબ આપ્યો હતો કે જે બોપલમાં જે દબાણની સમસ્યા છે તેને લઈને જે પોલીસ તેમજ સાથે સાથે અન્ય જે કોર્પોરેશન છે તે બંને કામ કરી રહ્યું છે અને થોડાક જ દિવસમાં આ બાબતે કામગીરી કરવામાં આવશે। એટલે આજની સુનાવણી દરમિયાન મહત્ત્વની વાત એ છે કે રોંગ સાઈડનો મુદ્દો કેટલાય સમયથી ચાલી રહ્યો છે અને જે કોર્ટ છે તેના દ્વારા પણ અનેકવાર ટકોર કરવામાં આવી છે, ત્યારે કોર્ટે એ પણ કહ્યું હતું કે કેટલીક વાર હાઈકોર્ટ પણ હેલ્પલેસ બની જાય છે, કારણ કે કોર્ટે અનેકવાર ટકોર કરી છે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો છે તે રોંગ સાઈડ વાહનો છે તે અંકારી રહ્યા છે ને તેને જ લઈને કોર્ટને આ પ્રમાણેની ટકોર છે તે કરવાની જરૂર પડી હતી। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ।